મારા ભાઈ બંધ થઈને આવે ના કરાય લે અરે મને કને કીધું હશે મારે નક્કી તો કરવું જ પડશે પાછું હાલ તો ક્ષેત્ર મોટો મારતા હું અલ્યાજી અલ્યા લે ચો હેડ્યા એટલે ક્ષેત્ર મોટો મારવા જાઉં છું એવું હોય ના ના સારું તમે ચો હેડ્યા અમે ઘર બાજુ જતા હતા ઓટોમાની એવું એમ હોય એમ દાદા છોકરા આગુ પૂછા એવું કર્યું એટલે તમારા જીવન જેવો ભોકા મારો તો અમારે હગ જોતી થઈ છોકરાને ચમ અમારા જીવન જેવા એટલે કારણ તમે આગળ ને શું કીધું તું અમે કોઈ કીધું નહીં તેમ કોઈ કીધું નહીં કશું કીધું નહીં અમે તો એટલે આગેવાન કહેતા હતા મને કે આ હતા પુરુજીને અમે જ ગયા હતા પણ ઘડીક બેસીને આવતા રહ્યા હતા એવું કોઈ કીધું નહીં એટલે આગેવાન મારા ઘેર આવ્યા હતા તે મન પીડા છે ને હીરા કે આરે કહેતા હતા પુરુજીને આ અમે નહીં ગયા આવ્યો જ્યાં હતા પણ બેસીને ઘડીક આવતા રહ્યા હતા એટલે તમને ચી નહીં ખબર કે મારી જમીન છે કે નહીં એટલે પણ જમીન તો છે એ તો અમને ખબર છે પણ અમે હુલ્યા કકો તો આગેવાને કેમ હલાળા કર્યા તમે અમે કોઈ નહીં કીધું એ બધી તાર વેમો હી કારણ કોઈ આગેવાન જૂઠું બોલતા હશે અને મારે આવું બધું હુલ્યા કહેવું પડે તો તાણ કીધું ચમ આગેવાન ચમ કહી છે મને ઈ તો હવે તમે જોણો ને આગેવાન જોણી મને ખબર છે તમે હગું તોડા ફરી રહ્યા છો એટલે હાય હાય એટલે હું તો તમારા ભાઈ બહેન માનતા તમે તો હગું તોડા ફરી રહ્યા છો અલ્યા અમારા મનમાં એવું વિચારે ના હોય એટલે હીરા જૂઠું બોલી જ ના વાત કરો તમે બોલી જ નહીં તમે જો તો ભાઈ બંધ હારા છો ને હા અલે અલે ભૂરા બા અલે ના ના હગત તોડા ફરી રહ્યા છો કે તમે તમાર કર દો હડો હા લાગતા ને હળવાજી ની જતા હું તાણી એ પુરોજી રમતુજી બે ને શીખે શું કીધું છે જમીનનું કે મારા બેટા એ નક્કી તો કરું હું કાદો અમે આટલા આવ્યા છું જતા હોઈએ તાણી એને ઘેર જ ના આગેવાન ઓવે આવો આવો કરણ બધાજી આવો 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 એ છોકરા પાણી લાવજે આપણે હગાની તો વાત બધું પેલું કમ્પ્લીટ કર્યું છે બરાબર એવું હોય અને જમીન કાતો તમે જમીન તો જોઈ ને જમીન તો ફાઇનલ છે રેડી છે તમારે જમીન તો છે આપણે રેડી છે તમે તાર કોકની વાતોમાં આવી આવીને એટલે આપણા રમતુડો અને આ ભુરોજી બે આયા હતા ને એમાં બધું છું મને કીધું લાયા તા જમીન ચેક કરે એને નામ તો ના લ્યો તમે એવું સનોટી નું તો તારી સનોટી તમારે ચીવી હતી મને જો ખબર હતી કે આ સનોટી આવી છે એ તો તોડાવા ફરી જ રહ્યો છે એવું છે એમ ને અત્યારે આ હતા માર જોડે એવું એમ એ ભેળા છે ગોમો હા તે માર્યા કોણ મારે ઓય અલ્યા મરાતા હજી તમારે અલ્યા તાન હગ તોડા ફરી રહ્યા છે તાણી અલ્યા હગ તો હું ફાઇનલ કરાયો 100% તો ઈ તો એવું કહેવાનું આવતું હતું તાણી ઈ તો હગ તો હું કરાયો ગણ નહીં રહું તમે તાર ટેન્શન ના લ્યો હવે મારા ઉપર છોડજો બધું ઈ તો વાંધો નહીં પણ ઈયર હવે ઈયર સમજવું પડે કે ના પણ ઈયર લઈ તો આવવા પડશે પાછા આંગળ લાવ વગર મેળ આવશે જ ની વાત કરો છો ઈયર છોકરા અલા ચા મેલા છે ડોસીન કે આ મેલાવ ને ચા તો રહેવા દે કે લા છોકરા ના પાડ ડોસીન કે ચા નહીં મેલો અલા બધું નક્કી થયું છે કમ્પ્લીટ થયું છે તમે ચા ની વાત કરો છો તરત એમ થોડું ચાલે અલા પીવો પીવો ચા તો પીવાય ચા નહીં પીવો પેલા બધું ફાઇનલ થઈ જાય ને હોય 100% તાણી વાત આગળ હેડશે ઈ તો બરાબર છે પણ પેલા ને શું કરશે હવે ઈરા નડજી તો ઈ તો ના નડી લ્યા હું નહીં બેઠો વાત કરો છો શેના નડી એમ તો હારોળ હવે ઈયને તો હવે કરશે આપણે પણ તમે તારે હગુ એકદમ જોઈ આવો અને શું કીધું ઈયને લ્યા તારી તાન અત્યારે હું કરણને લઈ દઉં કેમ ને અત્યારે આગળ એટલે મારે એક ભાઈ બનશે કે ઈએ હા તે ઈ પડ્યા થી બાઈક માંથી એવું છે હોવે પણ તે અત્યારે લઈ જાવ તમે હવે અત્યારે લઈ જઉં કેમ કે બોલમ નહીં કરતા હો ભેગા ભેગો અને કરણ ને લેતો તો બતાતા હો કે હા એમ તો ચાલે કરણ તું કપડા પહેર લે આપણે હા હા તો યાર તૈયાર કરો ફટાફટ એટલે શું કે નીકળી જાય એટલે એમ કે ફાટ લઈને રાતે રાત પાછા ચાલે એટલે પીડા પેડું પટી જાય ઓવે ના ના જતા હો તમે હારું લેવડો દા કરણ થઈ જાય હા લેવડો દા કાકા મસ્ત લાગુ મસ્ત ગમાશે હો જાન આપણે આગેવાને કીધું એટલે ફાઇનલ જ છે ખાલી જોઈ આવો હો હવે આટલું થઈ ગયું તો મારે શાંતિ
એટલે આ છોકરા તને સામે કોઈ છોડીનો બાપ બાપ પૂછે ને એની મમ્મીને તો તારે એમ કહેવાનું હું તો કશું વ્યસન નહીં કરતો કે કશું અમે બા હું કશું ખાતો જ નહીં. હા તો એવો જવાબ આલવાનો અને સારું કહેવાનું પાછું. આગેવાન ઓહો રમતું છે ચો નીકળ્યા ચો હેડ્યા તમે અમે તો જોવા દો બા જોવા દો. અલ્યા તું જો વળી બસમાં બાપે છે ઈ તો ખાવાનું છે. આગેવાન ચો નીકળ્યા તો અલ્યા અમે એક ભાઈબંધને પગ ભાજ્યા હતા કે હા તે બોલાવા જતા હતા. હો હળો બોલાવા જતા નહીં હોય આ તો હગુ જોવા જતા હોય પુરપાન કેવું પૂછે તો પુરપાન કે જવું પૂછે વાહ કટલે જો એ પુરબા પુરબા એ પુરબા પુરબા તો કેટલી ગણા હું દેહો રમતુજી હા આવો આવો બેહો. કેમ આવ્યા? આ પાત લઈને આવતો કેવી વાત? પેલા આગેવાનની છોકરાને લઈને જોવા ગયા તે તો મારા હું હતા કેમ તમાર શું એટલે જાણી મારા હું એમ એટલે શું થયું તમને કોઈ નહીં વળી શું થાય તો તમે એમ કહો કે હું મારે શું તાણી મારે નહીં વળી કોઈ લેવા દેવા છે જ નહીં. તમે કહું તો ઇવન નું નામ જ ના લો મારા આગળ. તમારે યાર શું થયું વળી ઝઘડો થઈ ગયો હે. ચાણે તમને નહીં ખબર? ના આ તો તમે કહો તારે ખબર જ પડે મને તો લે ગમો ચાણે ના હતા મારવા હું તો મારો તીકણ ના હોય તાણી પણ કીધું હવે નહીં બોલું કોઈ. હમણાં લડા હતા હમણે જ વળી હમણે ક્ષેત્રમાં ઓટો મારીને આવતો હતો. એવું એમ ઓય હવે નામ ના લેતો તમને કહી દઉં પા. હા હા તાર હું તો જઉં જો આ તો તમે કહેવા આવ્યો તો કાલે હા ત્યાં અભિતાન જબ્બર લડાવાના જ છીએ જૂથ દાબીને લડાવાના છે બે ભેગા થઈ અલ્યા છોકરા હા બા છોડી તો તને ગમી કે હા કાળી જ નહીં પડતી ને? ના બા અને બીજું કોઈ કહેતા નતા ના કશું નતા કહેતા. મને તો સોળીએ પૂછ્યું કે કેટલું ભણેલા મુદું 10મું. એન મમ્મી પપ્પા કોઈ બીજું નતા બોલ્યા? ના બસ તાણી સોળી કહેતી હતી કોઈ વ્યસન નહીં કરતા. મુદું ના આપણે કશું વ્યસન નહીં કરતા. બસ તાણી હવે તો આપણે પાકું સમજો પણ પેલો રમતુડો હોય જોઈ ના જાય તાણી જ પાછા હા હીરા એટલે ને પૂછતા હતા ચમ આપણું કોઈ હગું તોડાવાનું છે હીરા. હગુ તોડા તો મથી જ રહ્યા છે ઈ રહ્યા હા હોવે અહીંયા કોઈ વાત કરવાની જ નહીં તારે આ ભા મને ખબર નથી ને હું ના કહત કે આપણે હગું જોવા જવું. હોવે કશું કહેતો જ નહીં સારું હો એ હારું હેટ. તાર કાકાને હવે હું કહી દઉં એટલે બીજી વાત પટે આપણે અને પછી હું સુખ શાંતિ ઘેર જતો રહું. આગળ આયા હોવે આવો બેહો આવો રે બેહો. હા ફળ લાગ રણ ના ના છોકરા બસ હવે આખો કાળો નહીં પાણી પીવું ખૂબ ચા પાણી લઈ આવીએ તો પીના ફાટલી દે આપણે ઘરનું તો આવીને પીવું પડે ને. એ તો જો સોડીએ ગમી ગઈ છોકરાને ગમી ગયું બે અને કમ્પ્લીટ એવું એમ? હો છોકરા તને ગમી ગયું ને હા કમ્પ્લીટ કમ્પ્લીટ. હારું લ્યો. બધું ફાઇનલ છે પણ હવે હું ઘેર દઉં ચમ કે પછી મોડું થાય પાછું લે બેહું નહીં ના ના એ તો હવે બધું ફાઇનલ છે લ્યો આવજો તમે હારું હળવે. એ છોકરાને ગમી ગયું તો બસ હવે મારે શાંતિ જ છે કોને હવે ખાલી પેલા ઋષિના બનીને ફરી થાય ને કીને કોઈ મનાવવા પડશે પાછા એ તો આગેવાન છે એટલે વધો નહીં આમ તો આગેવાન હાગું કરાય એટલે જો પાછું પડે નહીં. અલ્યા હળવાજી હા મારે તમારી એક વાત કહેવાનું તો રહી જ ગયું શું અલ્યા વેવાઈનો ફોન આવશે કે મારા ઉપર હા તો આપણે હવે કરવા ઈએ જવાનું છે તો વેતમાં રહેજો એ હારું હો એ હા આ પાછું કેવું ના પડે આખો દાડો એ હા કશો વાંધો નહીં. પાછા જેમ મને ધરતી કરવાના વિવાહ એ હારું હારું હા તો મારે આ ટેન્શન આવી ગયું એટલે પૈસા તો લાવજો એક આજે બે બેસી પડશે મારે તો હવે આ બેન ભેગા તો જઈ જ થવા જેવા ગમે તે થઈ જાય પણ આમાં જામીન લડાવો પછી ગમે તે ચાલતું હલા રાખવાનો પછી દાબીન લડાય હોત બથા થતા દાબીન અલ્યા મારા ઉપર ફોન આવ્યો તો ને હવે ઓવાની શિખર ભાઈ ભેગા કરવાનું કીધું કર્યા કે ના કર્યા એ ખબર નહીં પૂછતા હું ને અમે સવારમાં ફગાઈ કરવા તો જવાનું જ છે તો કહેતા આવું તે આ કળવો જઈએ શિખર શું
કરી કોઈ ખબર જ પડતી નહીં. આજ તો જવા દે ને એ બધું નક્કી જ કરી નાખું. હો આગળ હવે આવરા હવે અલ્યા રોજ ધક્કા ખાવા પડે અમારે તો હવે. કેમ તાણે તમે શું કર્યું પાડો ભાઈ ભેગા કરવાના? ચાંદ દાન કરવાના નથી આપણે ભેગા. ભેગા તમે કર્યા કે ના કર્યા એમ કહો. હવારમાં હગાઈ કરવા જવાનું છે. એટલે પણ હવે એને કોણ બોલાવતા હે? કેમ તમારે જવું પડે કે? એટલે હું તો નહીં જાઉં, મારે તો લડા ના હમી તો. એટલે પણ તમારે ભય થઈ છે અને વિવામાં ભયા વગર સારું ના લાગે ગતુંય. એટલે પણ હવે હાર હળો હું જાઉં ખડો. હા તો જો તાણી મેળ આવશે. કેમ કે ભય વગર તો વિવો ગતું સારું ના લાગે. હવે કોક કરવું જ પડશે, મારે જવું જ પડશે તાણે હવે. હા તો તમે ગમે તે કરે ને એને મનાવો. પછી આપણે હગાઈ કરવા તો જવાનું જ છે સવારે. એટલે અત્યારને અત્યારે તમારે ગમે તે કરો, અત્યારને અત્યારે જે કરવું એ કરો. આપણે સવારમાં જવાનું છે એ ફાઇનલ. હાર હળો એ હાર હળો તા મુની આકડું તાણ હવે. એવા હો અને પાછા ભૂલતા ના પાછા. હારું. ઓય ઓ અમારું ઓળશું કાઢું કર્યું છે. હવે અરે મારે તો ઉપર ફૂંગરા છે. હું બોલાવા જાય તો કે મારે તો નહીં આપવું, તો મને માર્યા હતા. હવે શું કરશે? મારે મોની તો સારી વાત છે. અને જાય છે જ ને હું તો એક બાજુ માર્યા છે પાછા પૂરા દિન તો. હળો જવું તો ખરા. મોન તો ઠીક મને આવશે. હળો